यानो भद्राः कृत्वो यन्तु विश्वतः यानो भद्राः कृत्वो यन्तु विश्वतः એટલે કે દરેક દિશાઓથી અમને શુભ અને સુંદર વિચારો પ્રાપ્ત થાઓ। આવા સુંદર લેખ સાથે જે કાર્યની શરૂઆત થઈ ને આજે પોતાની મહત્તમ સિદ્ધિઓ સર કરી દિન પ્રતિદિન શુભાંગી પથે સહકર્મ સહચર્યની ભાવના સાથે સમાજ પરિવારના ઉત્થાન વાગે પ્રદાન કરે છે। આની શરૂઆત પગથાર નામના સામાજિક સેતુ બાંધનારું ત્રિમાસિક દ્વારા સાલ 1969 માં પ્રકાશિત કરવામાં આવ્યું। આજે અવિરત પ્રકાશન ત્રિમાસિક ધોરણે સાલ 1969 થી સાલ 1986 સુધી અને ત્યારબાદ માસિક ધોરણે સાલ 2014 સુધી એટલે હમણાં સુધી લગભગ 45 વર્ષ સુધી એ સામાજિક કડી રૂપે બની રહેલ છે। સંપર્ક સેતુ ડાયરી આનો પ્રારંભ સન 1975 માં થયો હતો અને આજ સુધી 8 આવૃત્તિઓ બહાર પાડેલ છે। સ્નેહ સંમેલન, પર્યટનો, ભોજન દાન, શીતળ જલ પરબ, પંચાંગ વગેરે પ્રવૃત્તિ પણ હાથ ધરેલ છે અને તેનું સુંદર આયોજન થઈ રહ્યું છે। સમૂહ અવસરની શરૂઆત સન 1985 માં થઈ। આપણા વિવિધ ગામોમાં ઉત્સવ કરવાનો સંકલ્પ અને એ સંકલ્પનું અવતરણ આપણા લગભગ બધા જ ગામોમાં થયું અને આજ સુધી સર્જને 23 સમૂહ જનોઈ અને 10 સમૂહ લગ્ન અવસરો પરિપૂર્ણ કર્યા છે। તો હવે પ્રશ્ન થાય છે કે પગથાર શું છે, શા માટે છે? તો લો પગથાર માટેના થોડા અભિપ્રાયો અને મંતવ્યો અમે તેમના વાચકગણ પાસે જઈને ગામડે ગામડે શહેરે શહેરે ફરી ફરીને રેકોર્ડ કર્યા છે। તો આપની સમક્ષ રજૂ કરીએ છીએ અને આપ સાંભળશો। નોટ કરી લેજો। સર્જન વિભાગ સંઘની વિવિધ પ્રવૃત્તિઓનું આપ સંતુષ્ટ છો? હા, જરૂર હું સંતુષ્ટ છું, કારણ કે એ મને પગથાર અને આપની જે વિવિધ પ્રવૃત્તિ છે અને જે અશોકભાઈનું સંચાલન છે તમારા બધાનો એમનો સાથ અને સહકાર છે, જેથી કરીને આ કામ સરસ રીતે થાય છે અને હું ખૂબ જ સંતુષ્ટ છું। વાકેફ નથી બીંગ અવે ફ્રોમ મુંબઈ, એટલે ત્યાં જે બધી હવે દાખલા તરીકે કોઈ સહાય કે સંતુષ્ટ પહેલાં સાહેબ તમારી ઓળખાણ પરિચય આપી દેજો। દર્શના કિરણ દવે મારું નામ, હા હા, રમેશભાઈ જેપીની ડોટર સાચોદર। હું પગથાર વાંચું છું અને એનાથી મને બધી ન્યૂઝ પણ મળે છે આપણા સમાજના। વિવિધ પ્રવૃત્તિઓથી આપ સંતોષ છો? સર્જન વિભાગ સંઘની વિવિધ પ્રવૃત્તિઓથી આપ સંતુષ્ટ છો? તમે સંતોષ છો એમાં? હા, એટલે જે ભર્યું છે એ પ્રમાણે હું વાંચી શકું છું ને? યસ યસ। મારી એક જ છે પગથાર, મારી એક જ છે પગથાર, જે ચીલે ચાલી ગઈ મારા, જે ચીલે ચાલી ગઈ મારા વાલાની વણજાર, મારે જાવું ત્યાં નિર્ધાર, મારી એક જ છે પગથાર। પગથાર એ સમાજને ધબકતું રાખતું એક મુખપત્ર છે। Very good, boss. મુખપત્ર નથી, હા હા, પણ સતત સમાજ સાથે સતત સંપર્ક રાખવું જે જનરેશન ગેપ અને કોમ્યુનિકેશન ગેપમાં પગથાર એ પૂરક બને છે। એનું કવર પેજ હોય, બાઇન્ડિંગ હોય, સારા આર્ટિકલ હોય, એમાં મારા જે સ્ટુડન્ટ્સ આપણે ત્યાં ભણેલા એમાં એટલું થાય કે વિદ્યાર્થીઓ જે યુવાન પેઢી છે એના મંતવ્યો અંદર આવવા જોઈએ। થોડા પાનો વધારી અને એમાં વિવિધ સામગ્રીઓ આવે જે લોક ઉપયોગી થાય એવી કોઈ સમાજમાંથી ના મળે તો બહારથી પણ વીણી વીણીને એવી સામગ્રીઓ કરવી જોઈએ। પહેલાં પગથાર માટે કહું, પગથારનું કામ ખરેખર સુંદર છે અને એ સુંદર છે, સારું છે અને એડમિનિસ્ટ્રેટિવલી એ બરાબર ચાલ્યું છે। એનું કારણ એટલે આટલા વર્ષો સુધી ચાલી શક્યું છે, શક્ય જ નહોતું આટલું ચાલવું। બસ આ અશોકભાઈ આના માટે બીજા માણસોને પ્રવૃત્તિ આપવી જોઈએ। આ બધી પ્રવૃત્તિ કોઈ કરે જેને આ પગથાર સમગ્ર જ્ઞાતિને પૂરું પાડે છે। પગથાર અમને વર્ષોથી ઇન ટાઈમ સમયસર મળે છે।
સમાનો મંત્રઃ સમિતિ સમાની સમાનમ મનઃ સહચિત મેઘામ સમાનો મંત્રમ અભિમંત્ર એવ સમાનવો ન હવિખાજુહો. જગતમાં કશું જ દ્વૈત નથી, બધું જ અદ્વૈત. દરેક મનુષ્યમાં એક સરખા આત્મા અને શરીરમાં એક સરખું લોહી. એવા આપણા આ સમાજને જ્યારે પોતાની ભૂલ સ્વીકારવાની પ્રેરણા મળશે ને તો ચંદ્ર પણ તામ્ર કળશથી અપાતા અર્ઘનો હકદાર બનશે. વાહ વાહ દોસ્ત વાહ વાહ વાહ. પગથારની વાત કરું તો પગથાર નિયમિતપણે આવે છે, સરસ આવે છે. એની ભૂલો કાઢવા કરતાં એ આવે છે એ જ કદાચ આપણા સમાજ માટે મોટી વાત છે કે નિયમિત રૂપે આવે છે. ભૂલો કાઢવાની વાત તો એક અલગ છે, કારણ કે એટલું કરવા પણ કોણ તત્પર છે, કોણ પોતાનો સમય પોતાની મૂડી વેડફવા એ કાર્ય લેવા એ સળગતું પકડી રાખવા અત્યારે કોઈ તૈયાર નથી. એટલે આવે છે એ જ પહેલી પેટર્ન છેલ્લા 15-20 વર્ષથી એક જ પેટર્નથી જે આવ્યા કરે, સમયની સાથે એમાં ચેન્જ થવું જોઈએ. સામાન્ય જાહેરાતો જે લઈને જો કામ કરવામાં આવે એની કલર જાહેરાતો પ્રિન્ટ રજૂ કરવામાં આવે તો જાહેરાતો વધુ પડતી મળે, જેના કારણે પગથારનો ખર્ચ નિભાવવો જે મુશ્કેલ દેખાય છે એ મુશ્કેલી ના દેખાય. પહેલા રેગ્યુલર વાંચતી હતી પણ હમણાં થોડા ટાઈમથી એટલું બધું રેગ્યુલર નથી. અત્યારે જે છે એમાં કંઈ ખોટું તો નથી જ. એમાં સુધારા કરવામાં તમે જે પેલી કોમ્પિટિશનો વગેરે મૂકો છો અને તમે જે એમના લેખો પછી લખો છો, મને એ વધારે થોડું બહુ એટ્રેક્ટિવ લાગ્યું. એડ્રેસ ડિરેક્ટરીમાં નિયમિતપણે, કારણ કે દર વર્ષે પબ્લિશ કરવી ઇટ ઇઝ નોટ પોસિબલ ફોર અસ, અને ઇટ ઇઝ નોટ ફિનાન્શિયલ ને બધી રીતે એ શક્ય નથી. પણ દર 5 વર્ષે કે એવો તમે જે લક્ષ્યાંક રાખ્યો છે, તો એ જે આપણે જેમ પેપરની અંદર લોકમત આવે છે, પ્રજામત જેવું લખાણ આવે છે, એવું લખાણ સમાજના માણસો કે બહારના માણસો પાસે એક કોલમ એની રાખવી જરૂરી છે કે જેનાથી આપણને થોડું ઘણું માર્ગદર્શન મળી રહેશે. પગથારનો પ્રકાશન કરવામાં જે આવે છે એમાં આપણે કોઈની પાસેથી કોઈ પણ જાતનું ફંડ કે લવાજમ લેતા નથી, છતાં પણ નિયમિત રીતે પગથાર લોકોના ઘર ઘર સુધી પહોંચી શકે છે. અને આપણે એના નિભાવ માટે શું કરવું જોઈએ, એક અતિ મહત્ત્વનો અને જટિલ પ્રશ્ન છે જેનો આપ સારી રીતે ઉત્તર આપી શકશો, એટલા માટે આ પ્રશ્ન આપણે પૂછવામાં આવે છે. એના નિભાવ માટે બહુ સારો સવાલ છે કે આગળ અને મેન્ટેન રેગ્યુલર કન્સિસ્ટન્સી કરવું હોય તો શું કરવાનું, બરાબર? આમાં 2-3 રસ્તા છે. એક તો આપણી માતૃ સંસ્થા, અગર જો માતૃ સંસ્થા એટલે 27 સાબરકાંઠા, અવધેશ્ય બ્રહ્મોદય સમાજ ટ્રસ્ટ, માતૃ સંસ્થા પાસેથી પણ થોડી મદદ લેવી જોઈએ. સાથે સાથે જે અંદર બીજા તમારા પેલામાં છે ચોપાનિયામાં એક ફંડ રેઝ કરવાનું તમે વિચાર્યું છે, એ પણ સારો આઈડિયા છે. ફંડ રેઝ કરવા માટે પણ સારો આઈડિયા છે. અને સાથે સાથે માતૃ સંસ્થાને પણ આની અંદર અમલગમત કરવી જોઈએ, એટલે સંલગ્ન કરવી જોઈએ, તો એ પણ હેલ્પરૂપ થઈ શકે. સર્જન યુવક સંઘે સમાજની શિક્ષણની ભૂખ પીછાણી. વર્ષોથી થતા આવા શિક્ષણના પ્રયોગોમાં એણે ઉમેરો કર્યો, પૂરક થવાનો પ્રયત્ન કર્યો અને નોટબુકો વિતરણની જે કાર્યવાહી શરૂ કરી અને ઘેર ઘેર જઈ લોકોને સંવેદનાપૂર્વક ભાવાત્મક એકતાથી એ નોટબુકોનું વિતરણ વિદ્યાર્થીઓમાં કર્યું. એથી લોકોમાં આજે પણ સમાજની નોટો તરીકે આજે પણ સર્જન યુવક સંઘની નોટો ઘેર ઘેર વિદ્યાર્થીઓનો ઉપયોગ કરી રહ્યા છે. સર્જન યુવક સંઘ આજે આપણા બધાથી પરિચિત છે અને એથી વિશેષ તો પગથાર આપણા સૌનું સ્વજન બની ગયું છે. એ પગથાર 1969માં જ્યારે પહેલા અંકથી પ્રસિદ્ધ થયું ત્યારે એ યુવાનોને કલ્પના પણ નહોતી કે આવનારા દિવસોમાં અને આવનારા વર્ષો પગથાર અને સર્જન માટે કેટલા સમૃદ્ધિમય, કેટલા પ્રેમાળ અને કેટલા ભારસોયા હશે, એની કલ્પના આજે થઈ શકતી નથી. કોઈ પણ સામાજિક પ્રવૃત્તિ 5 તબક્કાઓમાંથી પસાર થતી હોય છે. એની ઉપેક્ષા, ઉપહાસ, વગોવણી, દમન અને આદર.
સર્જન યુવક સંઘ અને પગથારે આ પાંચેય પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂક્યું છે અને આજે સૌના ઘેર ઘેર એ પોતાનો એક આદર બની, એક સંદેશ બની રોજ દર પ્રતિમાસ પહોંચી રહ્યું છે. આવી જ એક સામાજિક જવાબદારી રૂપે સર્જન યુવક સંઘે ઘેર ઘેર ફરી અને પોતાની જરૂરિયાતવાળા પરિવારોને મદદરૂપ થવા અનાજ દાનનું વિતરણ કર્યું. દિવાળીના દિવસોમાં મીઠાઈ અને ઘેર ઘેર દીવા પ્રગટે, બધા સાથે સમાજનો એક પરિવાર બની અને દિવાળી ઉજવે એવા ભાવથી એમણે યત્કિંચિત પ્રયાસ કર્યો. એ આજે પણ લોક હૃદયમાં ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. ટૂંકમાં જે કંઈ મેનેજિંગ કમિટી અત્યારે કરી રહ્યું છે એ બધું જ સરસ પ્રવૃત્તિઓ કરી રહી છે. એ બાબત તમારો અભિપ્રાય સરસ છે. હવે કઈ પ્રવૃત્તિ તમને એમ લાગે છે કે વધુ વિસ્તારવી જોઈએ અને પગથાર ચાલુ રહેવું જોઈએ? એ તો પગથાર રહેવાનું તો હું ના કહી શકું એમ જ નથી. કારણ શું કે મેં જેમને ઊભું રહે એના માટેનો પહેલો પ્રયોગ આપ્યો, તેને નિભાવ કરવા માટે પહેલો પ્રયોગ મેં જ આપ્યો અને એ નિભાવ ઉપર જ ટકી ગયું. પગથાર એટલે સતત નિયમિત રીતે સમાજ સંસ્થાની માહિતી લઈને આપણી સમાજ સરિતાના ઘરે ઘરે પહોંચતું માસિક આજે સમજણા થયા ત્યારથી જ મળતું રહ્યું છે અને આવનારા સમયમાં મળતું રહે બધાને એવી ઈચ્છા હોય જ. ઇટ હેલ્પ્સ કીપિંગ ધ હોલ કમ્યુનિટી ઇન્ટિગ્રેટેડ. સામાજિક પ્રવૃત્તિ અમારા વડીલોથી થતી આવી છે. પગથાર માટે મારું મંતવ્ય એવું છે કે એક તો એની અંદર જે આપણે જે ફંડો આપીએ છીએ અથવા જે આપણે કાર્યો કરીએ છીએ એ બધા એટલા બધા ઉત્તમ છે અને અત્યાર સુધીનો રેકોર્ડ છે કે અત્યાર સુધી આપણી સંસ્થાઓમાં કેટલાય મંડળો થઈ ગયા પણ એ બધા ચાલી શક્યા નથી. જે સંજોગોમાં પગથારનું જન્મ થયો અને એ વખતે જ્ઞાતિની અંદર વડીલ વર્ગ બહુ હતું એટલે અમુક વડીલો એવું માનતા હતા કે ભાઈ આ પગથારને એક સમાજની હરીફ સંસ્થા ઊભી થઈ રહી છે. એટલે એ વડીલોના કહેવાથી ઘણા માણસો થોડા ગેરમાર્ગે દોરાયા હતા. પણ જેમ જેમ પગથારની પ્રવૃત્તિઓ થઈ એમ પગથારના સાથે સમાજ પણ પગ મિલાવવા માંડ્યો અને ઘણા વખત પછી સમૂહ જનોયો સમપત્રિકાઓ એ બધું ધીમે ધીમે ઓછું કર્યું સમાજે અને સમાજે જાણ્યું કે ભાઈ આ યુવાનો આ બધી પ્રવૃત્તિઓ સારી રીતે કરી શકે છે તો આપણે એમના પ્રવૃત્તિઓની વહેંચણી કરીને આ પ્રવૃત્તિઓ આપણે કરવી અને આ પ્રવૃત્તિઓ સર્જન કરે. અને પગથાર તો નિયમિત મળે જ છે અને એ તો સંસ્થાના કાર્યકર્તાઓ ઉપર છે કે કેટલા કાર્યકર્તાઓ બીજા કામ કરવા તૈયાર થાય છે એના ઉપર ગુણવત્તા નિર્ભય થાય. પગથારે તમારું માસિક ભલે હોય પણ પગથારનું આવવું એટલે સાબરકાંઠા સાથે નહીં, હું પોતે બ્રાહ્મણ છું અને અહીંની છું એ વાત સાથે સદંતર જોડાઈ જવાય છે એટલે એની રાહ જોવામાં આવે છે. કંઈ જ અંદર કન્ટેન્ટ એટલા બધા ચારે બાજુ છે પણ એના કન્ટેન્ટ કંઈ પણ હોય પણ જ્યારે બધાને એક સાથે મળતા હોય ને એ ભાવ આવે છે. એ રીતે સમાજના બધા જેટલા પણ આપણા સભ્યો છે એકબીજાને કોન્ટેક્ટમાં રહી શકે, મળી શકે, તો એકબીજાને ઓળખતા. એમાં કંઈ સુધારા કરવા જોઈએ? સુધારામાં થોડાક કે ધાર્મિક લેખ થોડાક મળે તો સારું, કારણ કે ભવિષ્યની પેઢી માટે નાના બાળકો વાંચે તો એમને ફાયદો રહે. નવીન સુધારામાં જો કોઈ બાબત આપણે એડ કરી શકીએ તો એ છે કે ગુજરાત કે ગુજરાત બહાર ક્યાંય પણ આપણા સમાજની ઓળખ થાય એવું કોઈ ભવન, ધર્મશાળા, સંસ્થા એવી કોઈ આપણે સ્થાપી શક્યા નથી. સાચી વાત. પગથાર મારફતે આપણે આવું કંઈક નિર્માણ કરી શકીએ કે ક્યાંય પણ આપણા સમાજની એક આગવી ઓળખ પ્રસ્થાપિત થઈ શકે. યુવાનો માટેનું કંઈક ઉમેરો એમાં, યુવાનો માટે કંઈક ઉમેરો અને સિનિયર સિટીઝન્સ માટેનું કંઈક વાત. ગુડ સર, આ નવું સજેશન છે કે સિનિયર સિટીઝન માટે કંઈક વિચારીએ, યુવાનો માટે અને સંપર્ક સેતુ છે એ બરાબર છે. એડ્રેસ ડિરેક્ટરી બરાબર છે. બીજું એક સૂચન છે કે સમાજના બધા જ કુટુંબોને કંઈક જાણકારી મળે
આનો મામો છે, ભાણિયો છે, દીકરો છે, દીકરી છે, તો તમારા નામની સાથે તમારા બાળકોના નામ પણ સાથે આવે અને એમની પ્રવૃત્તિઓ વિશે કંઈક જાણવા મળે, આવી કંઈક વાત સમાજની સંપૂર્ણ એવી ડિરેક્ટરી જેવું કંઈક તૈયાર થાય તો આ ખૂબ જ જરૂરી છે અને ઉપયોગી છે. અમારા જેવા મુંબઈથી દૂર રહેતા લોકો માટે તો વધારે ઉપયોગી થશે. તંત્રી લેખ સારી રીતનો લખાય, બાળ વિભાગ છપાય, લઘુકથા એમાં આવે એ રીતનું મને અંદર છપાશે તો આનંદ. સંસ્થાના સ્થાપના કાળથી સઘળી કાર્યવાહી કાર્ય પદ્ધતિને ચકાસવાનો આ પ્રયાસ છે. સન 1969માં જે યોગ્ય કે સાચું લાગ્યું હતું તે આજે સન 2014માં કેટલું પ્રસ્તુત છે તેના પરીક્ષણ કરવાનો આ પ્રયત્ન છે. મિત્રો, સ્વજનો અને તેના પરિવારો સાથેનો આ સંવાદ છે, વિચારોનું આદાન પ્રદાન છે. આપણે કેટલા સાચા છીએ અને લોક નજરમાં જીવન કેટલા પ્રસ્તુત છીએ એ પણ આજે આપણે જોવું છે. આપણા પરિવારજનોની જીવન પરિક્રમાના પ્રારંભથી વિવિધ વ્યક્તિઓએ પગથાર અને સર્જનને મઠાર્યું છે, સાચવ્યું છે, સથિયારો આપ્યો છે અને જળ સિંચનથી સર્જનોએ એની માવજત કરી છે. કોઈ પ્રતિભાએ ઝગમગાટ કર્યો છે, કોઈએ સરળતા અને સહજતા થકી સૌને જીત્યા છે, કોઈએ ફક્ત અર્જુનની જેમ પંખીની આંખ જ જોઈ છે, તો કોઈએ ડોક્ટરની જેમ રોગનું નિદાન પણ કર્યું છે. પગથાર સર્જન એ માત્ર સંસ્થા નથી, એ તો કમ્પ્લીટ મિશન છે. માટે જ કહેવું છું કે પગથાર ઇઝ એ કમ્પ્લીટ ઇન્ટિગ્રેશન of vision and mission of social obligation. Pagthar is a complete integration of vision and mission of social obligation. એટલે કે પગથાર એટલે સામાજિક જવાબદારીઓ નિભાવતું સમાજનું દ્રષ્ટિવંત અભિયાન છે. અને અંતમાં મારે ખાસ જણાવવાનું કે આજની આ સીડી આપ સૌને જો જોવી હોય તો વેબસાઇટ ઉપર, ફેસબુક ઉપર અને યુટ્યુબ પર આપ જોઈ શકશો.